ગુજરાતની અંદર પાવર ગ્રીડ કંપનીના જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે તેમનો સખત વિરોધ છે તે ગુજરાતના ખેડૂત કરી રહ્યા છે। ખેડૂતોની એક જ માંગ છે કે સૌથી પહેલા એમને વળતર આપવામાં આવે, પછી જ એમના ખેતરની અંદર પગ મૂકવામાં આવે। સવાલ એ થયો કે ખેડૂતો માટે લડવાવાળા નેતા કેટલા છે, કયા પક્ષ એવા છે કે જેમને ખરેખર ખેડૂતોની ચિંતા છે, એમને પોતાના પક્ષની ચિંતા નથી, એવા તમામ પક્ષની રાહ છે તે ખેડૂતો જોઈ રહ્યા છે। આ બધાની વચ્ચે આપણે એ પણ જોયું કે પાલ આંબલિયા છે વાજતે ગાજતે આવ્યા ખેડૂતો માટે લડવા માટે, પણ શું થયું? ગાંધીનગર સુધી ખેડૂતો ગયા નહીં, 19 સુધી આ બધી જ વાત છે તે સીમિત રહી ગઈ અને અહીંયા આખી સભાનું આયોજન કરવામાં આવ્યું। ખેડૂતોએ કોંગ્રેસના બેનર જોયા અને વિફર્યા। એટલે સવાલ એ થયો કે શું હવે પછી પણ પાલ આંબલિયા છે ખેડૂતો માટે લડશે? અને અહીંયાથી વધારે એક સવાલ એ છે કે કોંગ્રેસ અત્યાર સુધી એવું કહેતી હતી કે અમે નથી લડતા, પરંતુ અમારી જે કિસાન સંઘર્ષ સમિતિ છે લડી રહી છે, પરંતુ હવે એ પણ જોવાનું છે કે કોંગ્રેસ લડવા માટે આવી છે તો કોંગ્રેસને આમાં ફાયદો થાય છે કે પછી સરકાર છે તે કંઈક નિર્ણય લાવે છે અને કોંગ્રેસનું મોઢું બંધ કરે છે। સવાલ આજે અનેક કરવા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ખેડૂતોની લડતમાં આપણે જોયું કે પાલ આંબલિયા આવ્યા, ગાંધીનગર સુધી જવાની વાત હતી પરંતુ ખેડૂતો ગાંધીનગર સુધી પહોંચ્યા નહીં। 19ની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં કોંગ્રેસના બેનર લાગ્યા હતા અને એ જ તમામ બેનર છે ખેડૂતોએ ફાડી નાખ્યા અને કહેવામાં આવ્યું કે અહીંયા માત્ર ખેડૂતોની વાત થવી જોઈએ, કોઈ પક્ષની નહીં। કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પાલ આંબલિયા, લાલજી દેસાઈ, આ તમામ લોકોએ ભેગા મળી 1111 જે ટ્રેક્ટર છે તેમની રેલીનું આયોજન કર્યું। હજારોની સંખ્યામાં ખેડૂતો અમદાવાદ આવ્યા એક જ આશા સાથે કે ગાંધીનગર જવા મળશે, સરકારની સામે રજૂઆત કરવા મળશે, સરકાર નહીં માને તો ત્યાં જ બેસી રહીશું, પરંતુ વળતર લઈને રહીશું। આ બધાની વચ્ચે સવાલ હજુ પણ એક થતો હતો કે જ્યારે 19ની અંદર સભા હતી ત્યારે લાલજી દેસાઈ હોય કે બીજા કોંગ્રેસના એ નેતા કે જે માત્ર કિસાન સંઘર્ષ સમિતિના નામે લડતા હતા, ખેડૂતોના નામે લડતા હતા, એ તમામે એક વાત કરી, તમામે ખેડૂતોને પૂછ્યું કે હવે આપણે શું કરવાનું છે? જો તમે કહેશો તો આંદોલન અહીંયા જ પૂરું કરી દઈશું, જો તમે કહેશો તો આગળ પણ લડીશું, તમારા ઉપર બધું છે। ખેડૂતોને પૂછવામાં આવ્યું કે આપણે ચક્કાજામ કરવો છે, પદયાત્રા કરવી છે, સરકારની સામે કઈ રીતે બીજી રીતે લડવાનું છે, તમે જેમ કહેશો એમ કરવામાં આવશે। ખેડૂતોએ એવું કહ્યું કે આપણે ચક્કાજામ કરવો છે, અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ સ્થળ ઉપર ચક્કાજામ કરવામાં આવશે, તારીખ આપવામાં આવી 30। હજુ પણ કોંગ્રેસના એ તમામ જેટલા નેતા ખેડૂતો માટે લડતા હતા એ તમામ એક તારીખ નક્કી કરી 30। પહેલા ખેડૂતોને અલગ અલગ તારીખ પૂછવામાં આવી હતી, 26 તારીખે તો કે મોહરમ છે એટલા માટે હવે આપણે 26 તારીખની, કોઈ 27 તારીખ, તો એમ કરતા કરતા 30 તારીખ નક્કી કરવામાં આવી। પણ આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે એક તારીખ નક્કી કરવામાં આવી અને એ તારીખ છે 26 કે જ્યાં દ્વારકાધીશના મંદિરે જવામાં આવશે અને એ પણ અહીંયા માત્ર કિસાન સંઘર્ષ સમિતિ નહીં પરંતુ કોંગ્રેસ હવે આખી મેદાનમાં ઉતરવાની છે, લડત આપવાની છે। એટલે આ બધાની વચ્ચે હવે લગભગ ક્યાંક પાલભાઈને એ ખબર પડી ગઈ છે કે કિસાન સંઘર્ષ સમિતિમાં કોંગ્રેસના નેતા જો આવશે તો ક્યાંક ખેડૂતો ભડકશે, એમના કરતા હવે આપણે કોંગ્રેસ પક્ષના નેજા હેઠળ આખી જે આ લડત છે તે આપીએ। એટલે તેમણે છૂટ આપી દીધી બધી જ સમિતિઓને કે જે માત્ર ખેડૂતો માટે લડે છે, તમામ સમિતિઓને કહી દીધું, એ તમામ સંગઠનને કહી દેવામાં આવ્યું કે જેમને જેમને ખેડૂતો માટે લડવું છે તમામ આવો, દ્વારકાથી આપણે જે પદયાત્રાનું આયોજન કર્યું છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરીએ। એટલે હવે ક્યાંક પાલભાઈ આંબલિયાને એ પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ તરફી લાવવા માટે સંગઠન તો જોઈએ જ, એ સંગઠન પછી કોઈ પણ હોય, પરંતુ માત્ર ને માત્ર અહીંયા આપણે હવે લડવાનું છે કોંગ્રેસના નામે। કોંગ્રેસને ક્યાંક તૂટ પડી રહી છે। તે દિવસે અમે પણ એ દ્રશ્ય જોયા હતા કે જ્યાં અમિત ચાવડાનો ફોટો લગાવવામાં આવ્યો હતો, ખેડૂતોએ ફાડી નાખ્યો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને એક જ વાતનું રટણ કરતા હતા કે ગાંધીનગર જવું છે। એટલે સવાલ એ થયો કે 30 તારીખ જે સૌથી પહેલા આપવામાં આવી હતી ચક્કાજામની વાત હતી, હવે ચક્કાજામનું શું થવાનું છે? એ થશે ખરા કે પછી એ બધું રદ રાખી અને પછી જે દ્વારકાથી જે પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે તેમાં તમામ ખેડૂતો સહભાગી થશે? સવાલ અહીંયાથી વધારે કે થઈ રહ્યો છે કે ખેડૂતો છે તે કોંગ્રેસ સાથે જોડાશે। ખેડૂતોને કોંગ્રેસ સાથે નહોતું જોડાવવું એટલા માટે તેઓ કિસાન કોંગ્રેસની જે આ સમિતિ છે સંઘર્ષ સમિતિ તેમની સાથે જોડાયા। એમને એવું લાગતું હતું કે કોઈ જ પક્ષ આમાં નહીં આવે, કોઈ જ વાદ વિવાદ નહીં થાય, માત્ર ખેડૂતોની વાત થશે એટલા માટે ખેડૂતો રાજી થયા। પણ જેવું કોંગ્રેસનું નામ પડ્યું એટલે હવે ખેડૂતો વિફર્યા। પણ હવે એ પણ જોવાનું છે અને સૌથી વધારે ટાસ્ક
કોંગ્રેસના એ તમામ નેતાઓ માટે છે કે જે માત્ર ખેડૂતો માટે લડતા હતા કે કઈ રીતે ખેડૂતોને જે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લઈને આવવા. હવે આ બધાની વચ્ચે એક વાત એ ઉપર પણ નજર કરવી છે કે અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા ગુજરાત હોય કે દેશ હોય તેમના માટે કેટલા આંદોલન કરવામાં આવ્યા છે, કેટલી સફળતા મળી છે. કારણ કે કોંગ્રેસનું આ વધારે એક આંદોલન હવે થવા જઈ રહ્યું છે. હમણાં તાજેતરનું જે આંદોલન ગાંધીનગર કૂચ કરવાની હતી એક નિષ્ફળ રહ્યું છે, પરંતુ અત્યાર સુધી કોંગ્રેસે એવા કેટલા આંદોલન કર્યા છે કે એમાં એમને સફળતા મળી છે તેમની ચર્ચા કરવી છે. તો જ્યારે વર્ષ 2015ની અંદર કેન્દ્ર સરકારના જમીન સંપાદન વટહુકમ વિરુદ્ધ કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન કર્યું અને એ પછી પદયાત્રાઓ કરી હતી. વિરોધને કારણે સરકારે આ બિલ પાછું ખેંચવું પડ્યું, જેથી આ આંદોલન સંપૂર્ણ સફળ રહ્યું. હવે વાત આવે છે વર્ષ 2018-19ની કે જ્યાં કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાં કિસાન ન્યાય યાત્રા અને વિરોધ પ્રદર્શનો કર્યા, જેના દબાણ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો માટે અંદાજે 650 કરોડ રૂપિયાનું વીજ બિલ માફી પેકેજ જાહેર કરવું પડ્યું અને પાક વીમા કંપનીઓ સામે કડક વલણ અપનાવવું પડ્યું, જે આંશિક રીતે સફળ રહ્યું હતું. હવે વાત છે વર્ષ 2020-21માં કે કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ વિરુદ્ધ પંજાબ હરિયાણાના ખેડૂત સંગઠનોએ આંદોલન કર્યું. કોંગ્રેસે સંસદથી લઈને રસ્તા સુધી ટ્રેક્ટર રેલીઓ યોજી. આ આંદોલનને સંપૂર્ણ રાજકીય સમર્થન આપવામાં આવ્યું અને અંતે 3 કૃષિ કાયદા પાછા ખેંચાતા આ આંદોલન સફળ રહ્યું. પણ હાલમાં જ કોંગ્રેસે જે ગુજરાતની અંદર વીજ કંપનીઓની નીતિઓ અને દેવા માફી મુદ્દે ટ્રેક્ટર રેલી યોજી ગાંધીનગર કૂચનું આહવાન કર્યું હતું, એ ઓગણેજ ખાતે ખેડૂતો અને વિપક્ષી સંગઠનો વચ્ચે આંતરિક મતભેદો અને મંજૂરી બાબતે વિવાદ થતા આંદોલન ધાર્યા પ્રમાણે એમના પરિણામ ન મળ્યા. અને આ સાથે સાથે અનેકવાર આપણે એ પણ જોયું છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા અને પાક વીમા કંપનીઓની દાદાગીરી સામે કોંગ્રેસે વિધાનસભાથી લઈને તાલુકા સ્તર સુધી અસંખ્ય ધરણા અને પ્રદર્શન કર્યા છે, જેના કારણે સરકારે વ્યાજ, સબસિડી અને સમયસર સહાય પેકેજ જાહેર પણ કરવા પડ્યા છે. એટલે અત્યાર સુધી એકાદ બે આંદોલનને બાદ કરતા કોંગ્રેસને અહીંયા સફળતા મળી છે. પણ હવે આ વખતે ખેડૂત છે ગુજરાતનો એ કેટલો ભરોસો કોંગ્રેસ ઉપર કરે છે તેમના ઉપર પણ સવાલ છે. અને સવાલ તો હજુ પણ એ ઉપર જ અટકીને ઊભો છે કે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું હતું કે તમારે શું કરવું છે, ખેડૂતોએ કહ્યું હતું કે અમારે ચક્કાજામ કરવો છે, તો પછી એ ચક્કાજામનું શું થવાનું છે, ખેડૂતોને કેમ બાહેંધરી આપવામાં આવી હતી, આ બધા ઉપર અત્યારે સવાલ અહીંયા આવીને ઊભો છે. પણ હવે સૌથી પહેલા તો આપણે એ વાત ઉપર નજર કરીએ કે જ્યાં પાલ આંબલિયા હોય કે લાલજી દેસાઈ હોય, એ તમામે જે હવે આ નવી પદયાત્રાની શરૂઆત કરવા કોંગ્રેસ જઈ રહ્યું છે બાબતે શું કહ્યું છે પણ સાંભળી લઈએ. કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે ત્યાં ખેડૂતનો દીકરો, દીકરી કે ખેડૂતની માં કે બાપ કે ખેડૂતનો મજૂર ક્યારે ઉપરથી તાર પડે અને એ કંધોતર ગુમાવવાનો વારો આવે છે, ક્યારે ઉપરથી તણખો જરે અને આખે આખું ઘઉંનું ખેતર સાફ થઈ જાય છે. આ બાબતે રાજ્ય સરકારે સૌ પહેલા પોલિસી બનાવવી જોઈએ, જે સરકાર એ બાબતે વિચારતી જ નથી. એટલે સરકારને અમે કહીએ છીએ કે માત્ર વળતર જ નહીં, વળતર કરતા મહત્વનું છે અમારા જીવનો જોખમ, અમારા પાકનો જોખમ. એટલે એના માટે તમે પોલિસી બનાવો. અને આ માંગો સાથે આવતી 26 તારીખે વ્રજવાણીથી ચાલુ કરી ભગવાન દ્વારકાધીશના ફરિયાદ કરવા જવી છે. હે દ્વારકાધીશ, અમે આ સરકારને કહીને થાક્યા છે. જે રામના નામે જે સરકાર બની છે, ધર્મના નામે જે સરકાર બની છે, એ સરકાર અમે ખેડૂતો રાત્રે સૂતા પહેલા રામનું નામ લઈએ છીએ, સવારે ઉઠીને રામનું નામ લઈએ છીએ, અમે હળ હાંકતા હાંકતા ઠેહ લાગે તોય રામનું નામ લઈએ છીએ. એ જ સરકાર આ ખેડૂતનું સાંભળતી નથી. એટલે હે દ્વારકાધીશ, આ સરકારને સદબુદ્ધિ આપો અને એના માટે ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી અને દ્વારકાધીશને સુદામા રૂપી ખેડૂત દ્વારકાધીશના શરણે જઈ અને ફરિયાદ કરવાનું અમે એક ગુજરાત કિસાન કોંગ્રેસ અને સાથે સાથે જે કોઈ સંગઠનો, સંઘર્ષ સમિતિ અને જેને ખેડૂતનું હિત છે એ તમામ લોકો સાથે મળી અને દ્વારકાધીશ જવાના છીએ. આ જ કોંગ્રેસ છે કે જેણે ખેડૂતોને 7/12 નામ અપાવી અને ખેડૂતોને ખાતેદાર બનાવ્યા. આ એ જ કોંગ્રેસ છે કે જેને મનમોહન સરકારે આખા દેશના ખેડૂતોનું દેવું એકી ઝાટકે માફ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર ભારતમાં 3 કાળા કાયદા ખેડૂતોના વિરુદ્ધમાં લાવી હતી, ત્યારે 3 કાળા કાયદા જે છે એને દૂર કરવા માટે
સડકથી લઈને સંસદ સુધી લડી અને કાયદાઓ દૂર કરવાનું કામ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જેનું છેલ્લા 10 વર્ષમાં જે રાજ્યમાં સરકાર આવી હોય ત્યાં ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું છે. માટે અમે કહીએ છીએ કે ખેડૂતોના હકની લડાઈ માત્ર કોંગ્રેસ લડી શકે અને એ અમે લોકો લડી રહ્યા છીએ. આ લડવા માટે બીજાની જેમ ખાલી મોટી મોટી વાતો નહીં, પરંતુ હવે આ ખૂન પસીનો જે છે વહાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓ, કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ રજવાણીથી દ્વારકા એ જે રસ્તો છે એ મારે તમને કેવો છે. રજવાણી 26 તારીખે શરૂ થશે. લગભગ 4 દિવસ યાત્રા કચ્છમાં રહેશે. એ રજવાણી, ગેડી, સલારી, પ્રાગપર થઈને ચિત્રોડ થઈ, લાકડિયા, શિકારપુર થઈને માળિયા, એ ખારા પાટમાં કદાચ ધોધકતા તાપમાં કે વરસતા વરસાદમાં યાત્રા નીકળશે. ત્યાંથી આમરણ અને આમરણ બાજુથી લતીપુરા એક યાત્રા ત્યાં જશે. જ્યારે બીજી જે યાત્રા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધાંગધ્રા તાલુકાના જે ગામો, હળવદ તાલુકાના જે ગામો એટલે કોણ છે કે સાપકડા છે ત્યાંથી શરૂ કરી અને સરા વિસ્તાર બાજુ થઈને એ વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં જશે અને ટંકારાથી લતીપુર કરીને જે વિસ્તાર છે ત્યાં બંને યાત્રાઓ ભેગી થશે. આ બંને યાત્રાઓ દ્વારકા પહોંચશે. દ્વારકા પહોંચતા સુધીમાં અમે યાત્રાનો કુલ રૂટ જે ગણતા હતા કે એક સળંગ યાત્રા વ્રજવાણીથી લઈને દ્વારકા એ 400 થી વધારે કિલોમીટર થાય છે. જ્યારે બીજી યાત્રા કે જે ધાંગધ્રા બાજુથી નીકળશે અને લતીપુર પહોંચશે તો એ પણ લગભગ 125 કિલોમીટરની યાત્રા થાય છે. એટલે અમે પગે ચાલીને લોકોની વચ્ચે 550 કિલોમીટર જશું અને દ્વારકાના નાથને કહેશું જઈને કે જ્યારે તમને આગળ કરીને ગાંધીનગરની ગાદીએ બેઠેલી સરકાર હવે એ જ અમને લૂંટવા બેઠી છે, ત્યારે તમે જેમ મહાભારતના યુદ્ધમાં એ 5 ગામ આપવાની ના પાડનાર કૌરવોને ફરી એક વખત કહેવાની જરૂર છે કે ખેડૂતોના ખેતર જે છે એમાં તમે વચ્ચે નાખીશું. કોંગ્રેસ ફરી એક વખત પદયાત્રા કરીને લડવા માટે તૈયાર છે, પણ શું આ વખતે ખેડૂત એમને સાથ અને સહકાર આપશે એ પણ સવાલ છે. શું આ પદયાત્રાનું પરિણામ ધાર્યા પૂરતું ખેડૂતોને અને ખાસ કરીને કોંગ્રેસને મળશે કે પછી સરકારની સામે વધુ એકવાર કોંગ્રેસે બાહું ચડાવવી પડશે? સરકાર સાંભળશે કે નહીં તેમને લઈને પણ સવાલ છે કે ફરી એક વખત કોંગ્રેસને એક નવો મુદ્દો મળશે તે પણ અત્યારે લોકો સવાલ કરી રહ્યા છે. સરકાર સાંભળશે ખરા? કારણ કે હવે અહીંયા સવાલ એ છે કે ખેડૂતો અત્યાર સુધી લડત આપતા આવ્યા છે, હજુ પણ એમના ખેતરની અંદર થાંભલા નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે વળતર આપો. અનેક જગ્યા ઉપર ઉપવાસ આંદોલન થયા, અનેક જગ્યા ઉપર અલગ અલગ કાર્યક્રમો થયા. આ તમામ બાબતે હવે ખેડૂતમાં ખૂબ જ નારાજગી છે તમામ પક્ષ બાબતે, અને ખાસ કરીને કોંગ્રેસ હવે એવું કહી રહી છે કે આ માત્ર લડત કોંગ્રેસની છે, આમાં કોઈ જ બીજો વિરોધ પક્ષ ભેગો ન થવો જોઈએ, માત્ર લડત અમારી છે. કોંગ્રેસને પણ હજુ એ જ કહેવા માંગીએ છીએ કે જો ખરેખર તમે પોતાના માટે નહીં પરંતુ તમે ખેડૂતો માટે લડતા હોય તો ગુજરાતની અંદર વિપક્ષે એક થવું પડશે. જો તમે એક થશો તો જ પછી જ્યાં બહેરી મૂંગી સરકાર છે તેમના કાન સુધી આ વાત પહોંચશે. તમે ક્યાં સુધી વિરોધ પક્ષના નામે અલગ અલગ ફાંટા કરીને ખેડૂતો માટે લડશો? સરકારને પણ ખબર પડી ગઈ છે કે અલગ અલગ લડશે અને પરિણામ ધાર્યા પૂરતું આવવાનું નથી, અને અમારે જે કરવાનું છે અમે કરી લઈશું. એટલે તમામ જે કોંગ્રેસના નેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, બધા લોકોને એક વિનંતી છે કે ખરેખર જો તમે રાજકીય રોટલા શેકવા નથી માંગતા, ખરેખર ખેડૂતો માટે લડવા માંગો છો તો એક થાવ. કોણ કોનું તૈયાર ભાણું ખાઈ ગયું એ વાત પછી કરજો, પણ માત્ર અહીંયા ખેડૂતોને પોતાની થાળીમાં રોટલો આવે એના માટેની મહેનત કરજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.